હા હા હા, ટાઢો સાયો એટલે ટાઢો સાયો. આમાં શહેરમાં કદાચ 80માં રહેવી કે 90માં રહેવી ને તોય આવો સાયો ન મળે અને આવી હવા ન મળે. પણ આ ન સમજે ને એ ન જ સમજે. આ ખુશાલભાઈ, બોલો બોલો અશોકભાઈ. શું હાલે છે? શાંતિ શાંતિ. ત્યાં તમે કેદી આવ્યા દેહમાં? 2 દિવસ થયા. હા, અને મારે તમને એક વાત કરવી હતી. બોલો બોલો. ત્યાં શહેરમાં રહેવાની બહુ મજા આવે. અરે બહુ મજા આવે. હું બહુ મજા આવે. મારી વાત સાંભળો તમે. હા નથી મજા આવતી એમ કહેવાનું, હા બરોબર? અને એ તે મારી ઘરવાળી સાંભળતી હોય ને એમ. કેમ એમ? એ હવે આ જીદ પકડીને બેઠી છે. એ કે મારે આ મારા ભાઈ ને એ જવાના છે ને, એ 2 જણા શહેરમાં જવાના છે. આ કે મારે જવું છે. તો પણ લઈ આવાય ને. હું લઈ આવાય? આ અમારે આ લીલી વાડી મૂકીને ત્યાં હુકા શહેરમાં આવું? ત્યાં સારું જ છે. હું સારું રવાય બધી ખબર છે હવે ત્યાં. તો અમે કઈ જો છે આમ જો, અને તમે જો. હા ભાઈ, અમે તો શું હોય અહીંયા અમારે ખેતરમાં કામ કરવાનું હોય. બાકી તમે ભલે કપડાં સારા પહેરો, હા એ હું નથી કહેતો તમ તાર, પણ કપડાં સારા પહેરીને ક્યાં જવું છે? હે છેલ્લે આપણે કુશાલભાઈ, જય બોલો શ્રી બોલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં. જો. સિટીમાં રહેશે, સિટીમાં જો એને જોવો ને તમને જોવો. હા, પણ એ સિટીમાં રહેશે તો કાંઈ આમ એની ઉપર લખી નથી નાખ્યું કે આ સિટીમાં રહે. કપડાં સારા પહેર્યા બસ. મારે તમને એક સવાલ કરવો છે. આ તમે પહેલા ગામડામાં રહ્યા, હવે શહેરમાં રહ્યો છો. સાચું કયો, શહેરમાં મજા આવે કે ગામડામાં? શહેરમાં જ આવે ને. જોયું તમે? સાંભળ્યું? શહેરમાં મજા આવે, ગામડામાં શું ડાયટો છે આપણે? હું મજા આવે? હા, મારે થોડું ખોટું કહેવાય. અરે નો મજા આવે. આગળ મને એમ કહેતા હતા કે ત્યાં જરી કઈ મજા નથી આવતી. હવે અમે વિચાર કરવી છે કે અહીં વી આવવું. હે ખુશાલભાઈ, ત્યાં ઓલો પીજો મળે? પીજો? હા, પીઝો મળે, સેન્ડવિચ મળે. એવા નામ સાંભળીને જ મને તો આમ કાક થાય છે. શું કાક થાય છે? ઈ કરતા અહીંયા બોર ખાઈ ખાઈને મરી રહ્યા. હવે મારે ખાવો છે પીજો, સેન્ડવિચ. એટલે જ મારે શહેરમાં રહેવા જાવું છે. પીઝો ને સેન્ડવીચ કરતા રીંગણાનો ઓળો, હે પછી આપણે વરિયા ઢોકરેલું શાક, રવો, ભજીયા, એ કેટલી મજા આવે. સાચું? હા, તમને મજા આવતો જ ભલે, મને જરાય મજા આવતી નથી. અને મેં નક્કી કર્યું જ છે, હું તો આજ ને તો કાલ શહેરમાં તો જવાની જ છું. જાવું જ છે ને તારે? હા. અને હું હોતે તમ તાર તૈયારે હારે આવે બસ. હમ. હા. ક્યારે? હે હા, આજ જ મારી પાસે આવ્યો હતો. મને કે મારા ભાભીને સમજાવો ને, અને તમે સમજી જાઓ તમારે શહેરમાં નથી આવવાનું. એટલે મેં કીધું મારે ક્યાં આવવું, પણ એ નથી સમજતી. એટલે એણે કીધું તમે હોતે હાલો. મેં કીધું હે? કે અમે પહેલાં જાવી ને અમને ફાવી જાય પછી તમને લઈ જાઉં. અને મને એક વાતનો જવાબ દે. હા, આપણે શહેરમાં જાવું તો આપણે રહેવું ક્યાં? હા, હું છું ને, બધુંય સેટિંગ કરી આપું. તમારું રહેવાનું, ધંધાનું, બધુંય. બસ ખુશાલભાઈ, મારે આટલું સાંભળવું હતું. હા, તમે કહી દીધું ને કે તમે સેટિંગ કરી દેહો. આ સેટિંગ સાંભળીને તો મને મજા આવી ગઈ. પણ તમે કામ શું કરો? હું તો ગેરેજ નું કરું છું. મારા ભેગું આવું હોય તોય વાંધો ને. અહીંયા તો સાયકલ રિપેર કરી, ત્યાં મજા આવી. ઓલા બોલ ખોલવાના ને પાછા ફિટ કરવાના નહીં ને? હા, મેડમ, આને આવડે નહીં. આ તો હાજી ગાડીને બગાડી નાખે એમ છે, એનું શું કરવાનું? અરે હું શીખવાડું ને. અરે એ રહેવા દ્યો ને. વાહ, મજા આવી હો મને. તમે ગેરેજમાં કામ કરતા હશો અને હું ઘરે બેહીને એસી ને 88 ચાલુ કરીને પવન ખાય. એટલે જ મારે શહેરમાં રહેવા જાવું હતું. આ 80 90 આ કરોડનો બાપ છે સમજો. આ કરોડનો બાપ કહેવાય. અહીંયા મજૂરી કરવાની છે, ત્યાં મજા આવે. જો આ ખુશાલભાઈ છે ને એટલે શહેરમાં વયા ગયા. સાચું બોલો, એટલે શહેરમાં વયા ગયા એટલે જ ને. વહી જાય ને. અહીંયા હતા ને તો બિચારા દાડીઓ કરી કરીને તૂટી એટલે ત્યાં શહેરમાં જઈને ગેરેજ નાખી. અને આમ જો ગેરેજનો ધંધો કેવો, આપણે આજ કાંઈક હમું કર્યું હોત, કાલ બીજું બગડે, ઈ હમું કરી ત્રીજું બગડે. આમ આપણો ધંધો હાઈલાસ કરે. અહીંયા મોકલ્યો કોણે? હું તો આમ જતો તો તમે મને રોક્યો અને તમે મને પૂછ્યું હું હાલે છે. બીજું બધું ઠીક. આ તમારા ઘરના શું કરે શહેરમાં? મારા ઘરના મોજ કરે, નોકરી ને આરામ એસી માં. એને આખો દી કાંઈ કામ નહીં કરવું નહીં. નહીં ઠામણા ઉટકવાના, નહીં લુગડા ધોવાના, નહીં વાડીએ જવાનું. શહેરમાં કેવી મજા આવતી હશે. અરે પણ ઉપર શહેરમાં મજા આવતી હશે, પણ હાસી મજા દિવાળી આવે એ ખબર છે ને, વેકેશન પડે તો એ બધા ક્યાં આવે છે? દેહમાં. એટલે હાસી મજા તો અહીંયા જ છે. મજા કરવા નહીં, પાણી બદલવા આવે. આ શહેરમાં રહેતા હોય ને તો એકનું એક પાણી હોય ને એટલે માણા કંટાળે. એટલે પાણી બદલવા, વાતાવરણ બદલવા શહેરમાંથી ગામડે આવે.
તમે બે માણા અહીંયા વહી આવો ત્યાં કામ મળી જાહે અને બે માણા શાંતિથી જિંદગી જીવશો. હારું હારું સારું સારું હું જાઉં હવે હો. હા, જાઓ જાઓ ઓલી હા મેરી તમારી હા, એ જ જાઓ છે. એ વાડી હવે જાઓ. ભગવાન એને 150 વર્ષ ના કરે. જોયું, આ તમને કામે દીધું, રહેવાની વ્યવસ્થા કરી દે. હવે તમારે શહેરમાં જવાને શું વાર છે? નહીં મારે શહેરમાં છે નથી આવવાનું ને તારે નથી જવાનું સમજે તો. આ દાંત બિહોણિયા કરે કાંઈ ફેર નહીં પડે. હું તો શહેરમાં જાઈશ ને જાઈશ. નથી જવાનું. લે મેં કીધું આ ઓલા ખુશાલ પાયત કાકા સારો રસ્તો મળશે પણ એણે તો આને ડબલ પટ્ટી કરી દીધી. જે રોડ ઉપર હાલવું હોય એ ઉપર હાલ. તાળું મારી દીધું? હવે જવું નથી આપણે મંદિરે. સાવું છે ને? તું છે ને મંદિરે જ આવીને હા. તો કોક પૂછે ને કે તમારા બે દીકરા શહેરમાં જાય છે તો છે ને દાંત કાઢતા કાઢતા જવાબ આપજે. મોઢું બગાડીને એમ નહીં કહેતી ભાઈ અમારે નથી મોકલવા પણ એ પરાયણે જાય છે અને એમ નહીં કહેતી. પણ તમારે બે છોકરાને હું કામ શહેરમાં મોકલવા છે? નો જવા દ્યો ને. આ તમારે ઢઢો છે એમ મોકલવાનો. અરે પણ હવે એ બે હઠ પકડીને બેઠા છે તો એને ગમે એમ કરશું ને તો એ નહીં માને. હા હટ ભલે ગમે એટલી પકડી હોય છોકરા આવે પણ સમજાવવાની જવાબદારી આપણી હોય છે. અરે આપણા ગામના ઘણા ખરા જવાન ત્યાં છે ને એ બધા જોકે કરે છે તો લેણું જ પણ આ બેને એમ છે કે નહીં ત્યાં એ છે ને બધાય બહુ મોભામાં રહેશે અને અહીંયા ટેહડા કરે છે જલસા કરે છે સારી સારી ગાડીઓમાં ફરે છે પણ એને એ ન ખબર હોય ત્યાં છે ને એ બે ગલી ઘંટી વસાળે પગ ભરાવીને પીડ્યા હોય પેલા આઠડો કેમ થઈ ગયો હોય એમ. એટલે તો કહું છું મારા બે છોકરાને શહેરમાં જવા નથી દેવા. આ જાય ને તો દુઃખી થઈ જાય અને આપણે જોવાનું બધું. ભાઈ તો મને નથી ગમતું પણ એ જ પૂછે દુઃખને નોતરે એમાં આપણે શું કરીએ કેવી. પણ એ લોકો શહેરમાં વહી જાય ને તો આ આપણી જમીન આ આપણું મકાન આ કોણ હાસવશે? આપણે જીવી છે ત્યાં સુધી પછી પછી તો હવે જોયું જાય છે કહેવાય છે ને બધાનો ભગવાન હોય એની જેમ જે ભગવાન કરશે એ સારું કરશે અને ભગવાનના ભરોસે આપણે રહીને તો મને ખબર છે કે ભગવાનના ભરોસે રહીને તો ભગવાન કોઈ દી આપણું અહિત ન કરે. એ વાત તો હાસી કે ભગવાનના ભરોસે રહેવાય પણ આપણે કાંઈક પછી તો કરવું પડે ને મહેનત. બધું ભગવાન ભરોસે મૂકી દેવું. ભગવાન હોતે મોકો આપે છે કે તમે સુધરી જાઓ હજી પાછા વળી જાઓ પણ માણા પાછા ન વળે એમાં ભગવાન બસારો બેઠો શું કરે? આપણે શું કરવી પણ હવે આપણા નસીબમાં જો દુઃખ લખ્યું હોય ભોગવવાનું તો પછી આપણે દુઃખ ભોગવવું જ પડે. બે દીકરાને કેવા આપણે મોટા કર્યા હતા કેવા સપના જોયા હતા અને એ આપણને આવી રીતે નોંધારા મૂકીને વયા જાય. પણ મને એ નથી ખબર પડતી કે આ છોકરાઓ મા બાપને મૂકીને હું કામ વહી જતા હશે. એને સેજે આપણી ફિકર નહીં થતી હોય. અરે પણ જો આમાં આપણે છે ને એને દુઃખી થઈને ન વળાવાય અને અત્યારે તો બધા એવું જ કરે છે ને. પહેલાં હતું વર્ષો પહેલાં મા બાપને મૂકીને કોઈ ન જતું અને આપણા ગામમાં તો ખબર છે તને બધા એના મા બાપને મૂકીને બધાએ વયા ગયા છે. બિચારા મા બાપ શું કરે છે એની તબિયત કેમ રહે છે ખાવા ટાઈમે આપે છે કે કોઈ નથી આપતું ક્યારેક ખાવાનું ટાઈમે એ ખાય છે કે નહીં એ કોઈને નથી ખબર. બસ 2-5 દી અહીંયા આવશે દિવાળી રજામાં અને કેમ છે બા સારું છે બાપુજી લ્યો હું તમને બધું કામ કરી દઉં. અઠવાડિયું 10 દી કામ કરશે અને 2-2 કિલોની 5-5 કિલોની બવણી ઘીની લઈને વયા જાય. એ વાત તો હાસી પણ આ તો માવતરનો જીવ છે ને. ગમે એટલું દીકરા માવતર પર વિતાવે ને તો એ મા બાપ ભૂલી જાય બધું. પણ હા જેવું આપણા છોકરા આપણી હારે કરે છે આપણને મૂકીને શહેરમાં વહી જાય છે એના દીકરા એને નહીં કરે એવું તે દી એને કેવું થાય? એ તો આ દુનિયાની રીત છે. આપણે જેવું કર્મ કરવી ને એવું જ આપણે ભોગવવું પડે અને આપણે કંઈક ગયા જન્મનો એવા કર્મ કર્યા જ હશે કે આપણે આપણા દીકરા એવી રીતે નોંધારા મૂકીને વયા જાય છે અને જેમ આપણને એ નોંધારા મૂકીને વયા જાય એવી જ રીતે એના દીકરા હોતે એવું જ કામ કરશે જેનાથી આપણા દીકરાઓને દુઃખ થાય. આ નાનો દીકરો શહેરમાં જવાનો હતો પણ આ મોટો હતો ને હારો રૂપાળો લીધો છે. એ તો કહેતો હતો ને કે બા બાપુજી તમને મેલીને ક્યાંય નહીં જાઉં તો હું કામ આ વહુની વાદે સડ્યો છે. વહુને જવું છે ને શહેરમાં એટલા મોટો જાય છે. અરે પણ એમાં આપણા અશોકનો બિચારાનો શું વાક?
હવે એ તો ભોળો છે અને એ તો હું કહું ને એમ કરે. એને તો આપણે મા બાપ એટલે એને તો એમ છે કે મા બાપ એટલે એ ભગવાન કહેવાય. તો પછી કયો ને એને હસકાને કે હસકો ન જાય આદિ ભલે વયો જાય. અરે પણ એની વો મીરા, હવે મીરા એમ કહે છે કે નહીં આપણે શહેરમાં જ જવું છે. આ આદિભાઈ અને દામિની જો શહેરમાં જાય તો આપણે શું કામ ન જાવી? એટલે પછી એ બિચારો મજબૂર કહેવાય ને. હવે એને એનો સંસાર હકાવવાનો હોય ને એટલે ભલે એ હોતે ને ભલે ને જાય. ઠીક છે પણ આપણને ઈ બોલાવી લે ને કે આપણને અહીંયા જ મરવાનું છે. અરે ના ના, એવા અમંગળ વિચાર તું નહીં કર. હા એમ રાખ ને, અહીંયા બે પાંદડે થાય અને સુખી રહે, આરામથી રહે અને આપણને અહીંયા બોલાવે, આપણે 15 દી ન્યા રહેવી, 15 દી આયા રહેવી, એમ આપણી જિંદગી હસતા ખેલતા હોઈ જાય. હાલ એવી ભગવાનને આપણે પ્રાર્થના કરવી મંદિરે જઈને. ઠીક છે હાલો. આ બધું છે ને આમ જો આ સત્સંગ ભવન હોલ એટલે હોલ છે હો. વાહ ભાઈ વાહ. એટલે આવું બધું અહીંયા સારું છે ને તમારે શું અહીંયા શહેરમાં આવું છે, શહેરમાં આવું સોઈટો. આ મારી ઘરવાળી સમજવી જોઈએ ને એમ. વાહ ભાઈ. વિસાવટમાં છે ને હું અહીંયા આવું ને એટલે મને છે ને અહીંયા બહુ શાંતિ મળે છે. વાહ ભાઈ વાહ. બેહ્યા ઘડીક લે પછી હું મારે જાવું છું ઓલા ખુશાલની ઘેરે. એવું છે હા એ ખુશાલની તો તું વાત જ નહીં કરતો. હા હા એ વાત સાચી એ તારી. હવે આ હું કેવું હવે એ શહેરમાં અત્યારે અહીંયા આવ્યો છે મારા ઘરવાળીને એ કહે કે ત્યાં તો બહુ મજા આવે. એમ? હા હા એ સડાવી એમ ને થઈ. વાડીએ જતો હોય છે આટો મારવા, હા. ત્યાં એને સડાવી. મેં એને પેલા કીધું કે તું એમ કહેજે કે ત્યાં ન મજા આવે શહેરમાં. હા. પણ એ કોને ખબર હવે એને એ કે ત્યાં તો બહુ મજા આવે. ઈ એને ધંધો સારો હાલે છે ને એટલે ત્યાં કઈ બધાને ધંધા સારા હાલવા મળે. સુરત આવે એટલે તું થોડુંક સમજાય છે એમ ડાયરેક્ટ ત્યાં સુરત નહીં. ધંધો સેટ થાય ને પછી સુરત આવવાનું હોય. મને એને ગેરેજનું કીધું ભાઈ કે તું ગેરેજમાં લાગી જાય છે. હા તો તને આવડે છે કઈ ખોલતા આવડે બસ ફિટ કરતા કઈ આવડે છે નહીં. મને આ વાડીનું ગમે એ કામ હોય ને એમાં હું બધું કરી નાખું. પાણી વાળવાનું જે તે જી ગમે એ હોય એ કરી નાખું. પણ હવે ત્યાં શહેરના ધંધાની આપણને શું ખબર હોય એમ. કઈ નહીં પણ આ મજા આવે એવું છો આમ શાંતિ વાળું આમ. નકર આ બાયું સત્સંગ કરવું હોય તો જાય ક્યાં, પણ આ તમારા ગામમાં થઈ ગયું સારું વિસાવડ. વાત જ એ છે ને, કારણ કે દુઃખ બધાયને હોય પણ દુઃખ કોઈ કઈ નો એક હોય એવું હોતું હોય ને એટલે અહીંયા આવીને આને કે ને આ સાંભળે. એ વાત સાચી. આ મને પરેશભાઈ નસુભાઈ ને બધા ભેગા થાવી ને બધા વાત કરતા તું હિસાવડ જાને એટલે અમે સત્સંગ ભવન બનાવ્યો છે ત્યાં આટો મારી જાય. એટલે મેં કીધું લઈને આવ્યા સવી તો આટો જ મારી લેવી ને. આશુભાઈ ને ઓલા પરેશભાઈ ડોબરિયા ને બધા છે ને વાહે પડી ગયા તા મારી ભાઈ તું ન્યા જાય છે બીજે ક્યાંય ન જાત કાંઈ નહીં. અને હસુભાઈ નું જીવન કહું ને જીવન તો ઈ જીવે છે. ઈ અહીંથી ને સુરત છે તોય હું એનું આમ જોઉં ને આમ ઓલો રમલો રહ્યો એ ફોનમાં દેખાડે કે આ જો ઈ સેવા કરે. મેં કીધું ઓહો. અને બીજું શું કહું, આજે પરેશભાઈ ડોબરિયા ભજીયાનો પ્રોગ્રામ છે. હા એને બાપુજીએ કીધું છે કે આજ ભજીયા ખાયા વગર જવાનું નથી. એટલે તમે બધા અહીંયા પૂગી જાય જો પાછા. મારે ત્યાં હવે લે એને કીધું છે કે આપણા ગ્રુપ વાળાને બધાને આવવાનું 7-8 જણાને કે તો મારે બસ જવું જ તું આજ ભેસાણ. પણ મને કે ભજીયા ખાઈને જવાનું છે એટલે આપણે હે ને સાંજે અહીંયા ભેગા થાવી. હવે મારે કુશલ ને આટો મારી આવું તો સાંજે મળી હો. એ ભલે વાંધો એ હારું હાલ તે. હાલ હે ભગવાન હે હવનું ધ્યાન રાખજો. હાટે તું શું કહેતી હતી? ના તું છે ને પેલા શેરડી ખાઈ લે. જાણે કેમ શેરડી કોઈ દી ભાળી જ ન હોય બાપ ગોતા. આ તો શહેરમાં છે ને આવી તાજી તાજી શેરડી ન મળે એટલે અહીંયા આવીને ખાવી પડે. તું તે પણ છે ને આવ ઘૂઘા જેવો છો. સાંભળ અહીંયા મેં તને છે ને એક અગત્યની વાત કહેવા બોલાવ્યો છે. હા તે પણ બોલ ને, હું અગત્યની વાત સાંભળવા માટે જ બેઠો છું. હું અને તારા જીજાજી અમે લોકો છે ને શહેર જાવી છે. હે હો? નો હંભળાણું? હા એટલે હમણાં કે શહેર જવાનું છે પણ આમ અચાનક કેમ? અમે લોકો છે ને નક્કી કર્યું છે કે હવે અમે છે ને અહીંયાથી શહેર જતા રહેવું ને ન્યા જ રહેવું. શહેર જવું જ તારે? તને આ ગામડે શું વાંધો છે? નથી રહેવું મારે ગામડે. પણ શહેર અમે રહી છીએ, અમને ખબર છે કે શહેરમાં શું છે શું નથી. હા તો મને ખબર છે કે તું છે ને ત્યાં સિટીમાં રહેશો. હા તો સિટીમાં રહું છું ને એટલે જ તને કહું છું કે આ ગામડા જેવી કોઈ વસ્તુ નહીં. તો એક કામ કર ને, તું અહીંયા આવતો રહે. તું હું કામ ને શહેરમાં રહેશો? અહીંયા રહેવા માંડ અને હું છે ને ત્યાં જતી રહું. મારી તો મજબૂરી છે, ત્યાં બધા ધંધા હવે સેટ થઈ ગયા છે એટલે ત્યાં રહેવું પડે. હા તો અમે છે ને ધંધો સેટ કરવા જ આવી છે.
અરે પણ હું એમ કહું છું કે હું તો સેટ કરીને આ અત્યારે જે પહોંચ્યો છું ને એ અનુભવથી તમને કહું છું કે ગામડા જેવી કોઈ વસ્તુ નહીં. તું છે ને સલાહ શિખામણ ન દે. આ હંધાઈ છે ને સલાહ શિખામણ દેવાનું ચાલુ કર્યું છે. આ મફતની સલાહ શિખામણ આપવા માંડ્યા છું. આ તું બોલ, તારા જીજાજી બોલે, આ મારા સાસુ સસરા બોલે. આ હંધાઈને છે ને મફતની સલાહ દેવાની ટેવ પડી ગઈ છે. હવે સાંભળ, હું અને તારા જીજાજી છે ને ત્યાં શહેર જતા રહેવું, ત્યાં નોકરી ધંધો કરશું અને ન્યા જ રહેવાના છીએ, બરોબર? અને અમારા જેઠ જેઠાણી છે ને એ કહેતા હતા એ કે અમારે શહેરમાં આવું છે. આ મેં જવાનું નક્કી કર્યું ને એટલે એ હોતી વાહે દોડવા લાગ્યા. તો એ તો કે જ ને તમારે ઢઢો હોય એમ એને શહેર જવાનો ઢઢો ન હોય. આ ઢઢો કાંઈ નહીં હો, આપણી મોટી બેન ન્યા શહેરમાં છે, તું શહેરમાં છો, તો હું કામ એકલી ગામડે રહું? હે બાપા, અમારે છે ને ગામડે આવવું છે પણ હવે મજબૂરી થઈ ગઈ છે શહેરમાં રહેવાની. મેં હે ને બેન હારે વાત કરી લીધી હે. બેનને કહી દીધું હે કે અમે ત્યાં આવશું ને એટલે તારે નોકરી ધંધો ગોતી દેવાનો છે. આ જીજાજી કંપનીમાં છે કે નહીં તો એ લગાવી દે હે. આ તારા જીજાજીને કંપનીમાં લગાવી દે હે. એક જીજાજી તારા બીજા જીજાજીને કંપનીમાં લગાવી દે હે. હવે એને હળ હાંકતા સિવાય બિચારાને કાંઈ આવડે છે? એને તારે પરાણે શહેર લઈ જવા છે. આ ઘરેથી બધા માની ગયા? આ પરાણે કાંઈ નહીં. આ તારા જીજાજી છે ને ઘણું ભણ્યા છે. ઘરેથી બધા માની ગયા? નહોતા માનતા, પરાણે મનાવ્યા છે. અને તું છે ને હવે તારા જીજાજીની સામે આવી વાત ન કરતો. આવું કહીશ ને તો તારા જીજાજી પાછા માંડ માયના છે, મન ફેરવી નાખશે પાછું એમનું. તારું પરાણે એટલે ઝઘડો થશે. તને એવું લાગે છે કે તારી બેન ઝઘડો કરે? મેં હે ને બહુ પ્રેમથી બધાને મનાવ્યા છે અને હું ઝઘડો કરું? ના ના બાપા, હું કઈ નાની થોડી રહીશું કે હવે ઝઘડો કરું. હાચું બોલ, હાચું બોલ. એટલે થોડો કર્યો તો, વધારે નહીં. એમને મેં સમજાવ્યા શહેરમાં રહેવાના ફાયદા, પછી છે ને હંધાઈ માની ગયા છે. હવે તું છે ને કંઈક નવું કોકડું ન કાઢ. પણ હું તને એમ કહું છું કે આવી રીતે ઘરે બધા ઝઘડા કરીને પછી તમારે શહેર જવું છે, એની કરતાં તો છે ને આ ગામડે રહેવું સારું. હા તું છે ને, મને તો એમ થાય છે કે તને મેં મારી મુસીબત ઓછી કરવા બોલાવ્યો છે કે વધારવા બોલાવ્યો છે. હા તને બોલાવ્યું ને એ જ ખોટું કર્યું. હવે છે ને તારા જીજાજી સામે મૂંગો રહે છે. જો તને જે લાગે તે મને બોલાવ્યો તો, આ જેના માટે બોલાવ્યો તો એની વાત તને કરું છું અને એમાં સાચી વાત તને કરું છું. આ શહેરમાં છે ને કાંઈ નથી, આ ખાલી આકર્ષક છે. હા જે છે ને એ હંધું એ શહેરમાં છે, એ ને મજાની લાઈફ. અહીંયા કરતા તો કેટલા વધારે પૈસા મળે ને. મજાની લાઈફ? હે મજાની લાઈફ? કાંઈ વાંધો નહીં, તારે શહેર આવવું જ છે ને તો એકવાર આવીને જોઈ લે, અથવા તો તારી કોઈ બેનપણી હોય ને ત્યાં તો એ શહેરમાં શું કરે છે ને એ પૂછી લે. મારે કોઈને કાંઈ નથી પૂછવું. આ તમે લોકો હંધાઈ છે ને મને શહેર ન જવા દેવું હોય ને એટલે હંધું એ બોલો છો, પણ કાંઈ વાંધો નહીં, હું શહેર તો છે ને જવાની જ છું. હું જઈને તારા જીજાજીને લઈને જાય અને ત્યાં ન ફાવ્યું તો અમે પાછા વહી આવું છું. અહીંયા ખેતીવાડી ક્યાં નથ? આ મારી બેનના લીધે મારા જીજાજીને હલવાવું જ પડ્યું હોય છે. આ એની ખુશીથી આવતા નહીં હોય કાંઈ શહેર. હવે એમની ખુશી હું જ્યાં હોય ને ત્યાં જ છે. હે તો એ બિચારા પોતાનું આખી વાડી, આખું ખેતર એ છોડીને બીજાની અહીંયા નોકરી કરશે એમ? હવે રે પણ છોડવાની ક્યાં વાત છે. અમારા જેઠ જેઠાણી નથી, એ સંભાળશે અને એમને ન ફાવ્યું તો પાછા વહી આવશું, એટલે પાછા ખેતીવાડીએ લાગી જાઉં. એટલે તમારે ટ્રાયલ માટે જવાનું છે ને? ટ્રાયલ? હા એટલે તેલ લેવા નથી જાઉં. તેલ લેવા નથી કેતો, ટ્રાયલ એટલે થોડો સમય માટે જવું છે, સારું લાગે તો રહેવાનું, નકર વહી આવવાનું એમ. હા તો પછી તમે લોકો છે ને મને કહો ને હું માની નહીં, હું જાતે જોઈ જાતે અનુભવી અને નહીં મજા આવે ને તો પાછી આવી. આ તને ખબર છે આ શહેરમાં રહીને તો આપણે કેટલા આગળ વધી જાય, મોડર્ન લાઈફ જીવી હું. પણ તારે હેરાન હું કામ થવું છે હું એમ કહું છું. એનું હેરાન થવાનું એમાં? આ પોતે ન્યા જઈને બેઠો છે ને એટલે બીજાને સલાહ શીખવાને આપે છે, હંમેશા પોતાનું જ વિચારે છે. આ સામે વાળાનું નહીં વિચારવાનો. ભગવાન, હવે એકે વાર જો મોઢામાંથી ના પાડી છે ને કે શહેર નથી જવાનું એટલે તાર વારો છે. નથી જવાનું. હું હમણાં જીજાજીને કહું છું શહેર જાવું, શહેર જાવું, શહેર જાવું. શહેર વિશે ખબર શું છે તને? મારો ભાઈ ટાળ્યો ને માની જાય, મારી કોઈ વાતને ન ટાળે. આમ જો હું છે ને તું કઈ ને એ છોકરી હારે તારા લગ્ન કરાવી દે, એટલે હું મોટી બેન હારે વાત કરી, એ લગ્ન કરાવી દે. પેલા તારું જ્યાં ગોઠવાનું છે ને ત્યાં હરખું હસવાય એવું કર. આવું કરી તું મારી હારે? તારી એકની એક બેન હારે આવું કરી? ખબર છે મને મોટી બેન છે, પણ તું નાની બેન હારે આવું કરી? સપને નહોતું વિચાર્યું. હા તો પોતાના કરતા પારકા હારા કહેવાય. તારા જીજાજી ગમે એમ તો માની તો ગયા અને તું છે કે માનવાનું નામ જ નથી લેતો. કેટલું સમજો એટલું જ મારે તારા જીજાજીને નહોતું હમણાં ઉપાડ્યું. બોલ બસ બંધ કર.